તો હેલો ગુજરાતી મિત્રો, તો અમે જોઈ નાખી ઓટીટી પર નેટફ્લિક્સ પર આપણો મૂવી રિલીઝ કરાય મૂવી જે આપણો ધનુષનો છે ધનુષ સર. તો આ મૂવીના તેવા રાઇટર, હીરો અને ડાયરેક્ટર છે. તો મૂવી કેવી છે અને ઓટીટી પર આવી તો મૂવી કેવોનો રિસ્પોન્સ છે એના વિશે આપણે વાત કરીએ. તો આ મૂવીની અંદર કહાણી આપણો ઇડલી હોય છે કે એક જે માણસ હોય છે કે ભણી ગણીને પછી વિદેશમાં જાય, નોમ કમાવા, પૈસા એવું કરશે. પણ ગામમાં એક દુકાન હોય છે ઇડલીની, જો તેઓના પપ્પા મેન રોલ તો જોવા જઈએ ને મૂવીની અંદર કહાની આખી જોવા જઈએ ને તો એના પપ્પાનો એક થોડો નહીં પણ આ મૂવીની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને એવું બતાવવામાં આવે છે ભાઈ કહાની મને જોરદાર હેડારી છે કહાની. તો જે હીરો છે આપણે ધનુષ સર, તો તેઓ શહેરમાં જતા એટલે બહારના દેશમાં જતા રહો, પછી ત્યાં મોટા શેફ બનો એટલે ખાવા બનાવવાળા બનો છું. અને ત્યાં તેઓની લાઈફ સેટ હોય છે એકદમ હીરો જેવી કે ખાવાનું બનાવેલું બસ ખાવાનું જ છે. પછી એવું કોઈક કદમ એવાનું થઈ જાય એટલે કોઈ એવું હાસ્તો એવાનો હંગાત થઈ જાય તો એવાનું ગોમ આવવું પડે છે. પછી ગોમાં આવીને પછી જેવાની ઇડલીની છે દુકાન એ બંધ થઈ ગયેલી હોય તો એવું હોય છે કે ઇડલીની દુકાન બંધ ના થવી જોઈએ, ગમે તે એને ચલાવવો જોઈએ. તો એના પપ્પા તો લગભગ નહીં રહેતા મૂવીના અંદર, તો મને જોવા મળશે. તો હવે ધનુષ સર એ ઇડલીની છે દુકાન ચલાવશું એ કહાની પછી. અને ઓવરઓલ કહાની જોઈએ તો બહુ સારી છે, ફેમિલી સાથે તમે આ કહાની જોઈ શકો છો એવી ટાઈપ છે. આ મૂવી જ્યારે લગભગ 1 ઓક્ટોબરે આવી હતી, જ્યારે કાંતારા મૂવી આવી હતી ત્યારે એટલે 1 ઓક્ટોબરે આવી હતી. જેઓ એઓને લેંગ્વેજમાં એ સાઈડ જ ખાલી આ મૂવી રિલીઝ કરી હતી. આ પેન ઇન્ડિયા મૂવી નથી થઈ, આ તો ઓટીટી પર આવી એટલે હિન્દીમાં ડબિંગ થઈને આવી. તો ઓલરેડી કહાની બહુ સારી છે, ડાયરેક્શન તેઓનું પણ સારું છે. એક્ટિંગ તો ધનુષ સર કરવું એટલે ભાઈ એવું લાગે કે પોતાની કહાની એ આપણને ખભરાવે એવું લાગતું હતું. અને બહુ જૂના જમાનાના થોડા સીન બતાવે છે કે જૂના જમાનામાં લોકો આ ટાઈપ રહે છે. અને ખાવાનો એક ઇમોશન તેઓને આ મૂવીની અંદર કર્યું છે એ બહુ સારો છે. એક્ટિંગ હિરોઈન પણ 2 છે, એનું કામ પણ સારું છે. જે ગામવાળી છે એનું એંગલ થોડું અલગ છે એટલે એ સીન પણ મને લાગે આ વખત બીજી મૂવીઓને હંગાત કરી ધનુષ હંગાત. તો જે ગામવાળી છે ને હિરોઈન એ પણ બહુ સારું છે, એની એક્ટિંગ સારી છે. ભલે મેકઅપ કોઈ નહીં પણ જે ગામના સ્ટાઇલમાં તેઓને બતાવી છે ને એ પણ બહુ સારું કામ કર્યું છે. અને આના અંદર થોડું એક્શન થ્રિલર મૂવી આવી જશે, જે પહેલા ભાગમાં થોડું ઇમોશન આવશે અને પછી પાછળથી છે એ થોડું મારઝૂડ, લડાઈ જવા, ખૂન ખરાબા પર આવી જશે. અને એક ઇડલીવાળા લોકોએ આખા વિદેશોમાં હલાવી નાખ્યા એ મૂવીની અંદર તમને જોવા મળશે. ઓલરેડી કહાની તો બહુ સારી છે અને થોડો વિલન પણ છે, પણ વિલન છેલ્લીવાનો ભાઈબંધ બની જાય છે. તો કહાની બહુ સારી છે અને સિમ્પલ છે, જોવાની મજા આવશે, કોઈ બોર તમે નહીં તો જેવી તેવી મૂવી નથી. અને ધનુષ સરે હીરો પણ સારું કામ કર્યું છે, ડાયરેક્ટરનું અને રાઇટરનું પણ સારું કામ કર્યું છે. તો મૂવી તો બહુ સારી છે, નેટફ્લિક્સ પર તમે જઈને જોઈ શકો છો. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ.